હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 12 જો આ ખૂટી જાય તો પાઠ 12ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 12 જો આ ખૂટી જાય તો। પ્રશ્ન નંબર 1, નીચેના કોષ્ટકની માહિતી ઉદાહરણ મુજબ લખવાની છે। અહીંયા વાહનનું નામ છે, ઉદાહરણ આપેલું છે બસ। કયા માર્ગ પર ચાલે તો રોડ અથવા રસ્તા પર। તેમાં વપરાતું ઈંધણ તો ડીઝલ છે। એવી રીતે આપણે વાહનનું નામ લખવાનું છે, તે ક્યાં ચાલે છે અને તેમાં શું વપરાય છે તે લખવાનું છે। પછી રિક્ષા છે તો રોડ પર પેટ્રોલ અને સીએનજીથી ચાલે। કાર તો રોડ પર પેટ્રોલ ડીઝલ સીએનજીથી ચાલે। એરોપ્લેન તો આકાશમાં ચાલે। એટીએફ જેટ ફ્યુલ દ્વારા ચાલે। ટ્રેક્ટર તો રોડ પર ડીઝલ દ્વારા ચાલે। મોટરસાઇકલ તો રોડ પર પેટ્રોલ દ્વારા ચાલે। ત્યાર પછી હેલિકોપ્ટર, સ્ટીમર, ક્રૂઝ, ટ્રક, સ્કૂટી આ રીતે તમે લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ખનિજ તેલમાંથી મળતા જુદા જુદા ઉત્પાદનોના નામ લખવાના છે અને તેનો ઉપયોગ લખવાનો છે। ખનિજ તેલમાંથી ઉત્પાદન મળે છે કેરોસીન, તો તેનો ઉપયોગ રસોઈ માટે, ઉદ્યોગમાં, યંત્રોમાં, હીટર ભઠ્ઠીમાં। ત્યાર પછી બીજું છે પેટ્રોલ, તો કાર, બાઇક, રિક્ષા વગેરેમાં ઈંધણ તરીકે। ડીઝલ તો બસ, રેલગાડીના ઈંધણ તરીકે। જેટ ફ્યુલ વિમાનના ઈંધણ તરીકે ઉપયોગી થાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના ચિત્રને ઓળખો અને તેના નામ લખો। સોલાર વોટર હીટર, સૂર્ય કુકર, સોલાર પેનલ, સોલાર કાર અને સોલાર લાઇટ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, મને ઓળખો। 1, હું પ્રદૂષણ મુક્ત ઈંધણ છું તો સૌર ઉર્જા। 2, હું રસોઈ ઘરમાં ઈંધણ તરીકે વપરાવું છું તો એલપીજી। 3, હું બસમાં ઈંધણ તરીકે વપરાવું છું તો ડીઝલ। 4, મારા ઉપયોગથી સૂર્ય કુકર કામ કરે છે તો સૌર ઉર્જા। 5, હું ઘરમાં અજવાળું આપતા સાધનોને ચલાવતું ઈંધણ છું તો વીજળી। આ રીતે તમે લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેના કોષ્ટકમાં માહિતી ભરવાની છે। વડીલો તેમના બાળપણમાં વિવિધ કામો માટે કયા સાધનો કે ઈંધણ વાપરતા હતા તે લખવાનું છે। અહીંયા કામનું નામ આપેલું છે અને વપરાતા સાધનના નામ। અજવાળું મેળવવા તો ફાનસ અને દીવો, મુસાફરી માટે બળદગાડું અને ઘોડા, રસોઈ બનાવવા લાકડું કે કોલસો વાપરતા હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, તમારા ઘરેથી વપરાશની માહિતી મેળવી કોષ્ટકમાં એક માસની વિગત ભરવાની છે। તેમાં ઘટાડો કે બચત કરવા શું કરી શકાય। અહીંયા માસનું નામ, જે માસમાં તમે આ માહિતી લખી હોય તે માસનું નામ લખવાનું છે અને અહીંયા વર્ષનું નામ લખવાનું છે। ઈંધણના પ્રકાર છે, મેં અહીંયા એક નમૂનારૂપ જવાબ લખ્યો છે। તમારે તમારી જાતે તમારા ઘરની વપરાશની માહિતી અહીંયા લખવાની છે, જે જવાબ બધાનો અલગ અલગ હશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, તમારા ઘરમાં કે આસપાસ જોયેલા સૌર ઉર્જાથી ચાલતા સાધનો નામ તો લખી શકાય। પ્રકાશ અજવાળું મેળવવા સોલાર લેમ્પ, રાંધવા માટે સૂર્ય કુકર, મુસાફરી માટે સોલાર કાર, ગરમ પાણી મેળવવા માટે સોલાર વોટર હીટર વાપરી શકાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, નજીકના ભવિષ્યમાં ખૂટી જાય એવા ઈંધણની જગ્યાએ સૌર ઉર્જાનો ઉપયોગ વધે તે માટે આપણે શું કરી શકીએ। તો ઘરની છત પર સોલાર પેનલ લગાવી શકાય, સોલાર કુકરનો ઉપયોગ કરી શકાય, સોલાર લેમ્પ અને સોલાર લાઇટ વાપરી શકાય, પાણી ગરમ કરવા સોલાર વોટર હીટર વાપરી શકાય, જાહેર સ્થળોએ સોલાર ઉર્જા ઉપયોગ કરી શકાય, લોકોમાં સૌર ઉર્જાના ફાયદા સમજાવી શકાય, વીજળી અને ઈંધણનો બચતપૂર્ણ ઉપયોગ કરી શકાય છે। આ રીતે તમે જવાબ લખી શકો છો। અહીં આપણા પાઠ 12ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના પર્યાવરણ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5 પર્યાવરણ સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો। એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે, ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે, વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે, તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો